આપણે ગરબાના ક્લાસ ચાલુ કરવાના છે. આમાં એક બુક્સમાં 1 2 3 4 5 વન વિભાગમાંથી બોલે. આ અમારે જરીક પ્રાણી વધી ગયા છે. તો મિત્રો ગુડ મોર્નિંગ, સુપ્રભાત, શુભ સવાર થઈ ગઈ મસ્ત મજાની આપણી ઘરે. આજે આપણે તમને એમ લાગતું હશે કે વહેલા વિડીયો ચાલુ કરી દીધો, તો આપણે મિત્રો ઘરે જ ગુડાણા છીએ, કારણ કે આજે કોલેજે રજા છે, એટલે રવિવાર છે આજે, રજાનો વાર એટલે રવિવાર. એ બાને આપણે ઘરે છીએ ને આપણા ઘર પાસે થોડાક આટા મારતા ઓલા જે માગવાવાળા હોય ને એ વયા ગયા ને પછી આદિત્યભાઈ આવ્યા છે, એટલે એ પછી આવ્યા છે, અને ભાઈ ન્યૂ એડિટ કરી આવ્યા છે. જો જોવે છે એ બધી વસ્તુ ડિટેલ્સ. હા હું હોય તમે કોમેન્ટ કરી નાખો કે અમે આનું નામ નહીં કે આ નવું લીધું છે, હમણાં મંગાવ્યું ને ઓલામાંથી નહીં ફ્લિપકાર્ટમાંથી એપલ ઝોનમાંથી હમણાં મંગાવ્યું. બાબા એટલું બધા પૈસા નથી વધી પડે. એપલ ઝોનમાંથી હમણાં મંગાવ્યું છે. ક્યાં ઓ માય ગોડ, એટલું બધું મોંઘું નથી પડ્યું, થોડુંક સસ્તું. આ બધાને થોડાક હાથમાંથી આપણે જવા દે, સોરી થોડીક આંગળીમાંથી આપણે જવા દે ને તો એ બ્લર થઈ ગયું. હા હવે થોડાક આપણે આંગળીમાંથી જવા દે ને તો આ હાથમાંથી નીકળી જવા છે. તમે સમજી શકો એ ભાવ છે ને એ 2 વર્ષ પહેલા લખેલું ને આ 2 વર્ષ પહેલાનું, એટલે આની ક્વોલિટી વોરંટી વહી ગઈ છે, તમે સમજી શકો. અને આમાં કલર જો, આમાં આ બધાને ગરીબ બનાવે આપણી ઓલી છે. આમાં એક બુક્સમાં 1 2 3 4 5 હેડફોન નીકળવાના છે. કલર છે એ ખાલી ક્યાં આટલા કલર છે. આપણે મિત્રો મજાક કરતા હતા, એક જ નીકળે છે, પણ આપણે થોડીક ગોસિપ કરવાના હતા. ગોસિપ એને ના કહેવાય. ઇંગ્લિશમાં હું ભણવું ને મને ખબર હોય હું કેને કહેવાય. હાલો અનબોક્સિંગ કરી નાખો, વધારે આપણે લપ નથી, આપણે ગોસિપ જ કરતા હતા. ટોણો એ દેખાતો નથી, પાછા આવી ગયો થોડો. હવે રેડી, ફોકસ ના કરેલા. હા હવે ફટાકડા ફોડવાની મજા આવે. બ્લેક છે કલર, મજા તો ઈ જાય. તેમ જ હોય ને, જોતો એ થોડો આવે. શું જોતું એ થોડુંક એડજસ્ટેબલ છે. હલો વન વિભાગમાંથી બોલે. હલો માઇક ટેસ્ટિંગ. હલો અવાજ આવે છે? વન વિભાગમાંથી બોલે. આ અમારે જરીક પ્રાણી વધી ગયા, જરીક ઉપાડી જાજો, માણસોને બહુ હેરાન કરે છે. કોણ? આદિત્ય પ્રાણી સાઈનમાં રહે છો ક્યાં? એ આ બ્રેન્ડનું નામ છે, પ્રમોશન થઈ જાય. એમને ક્યાંથી સાઈન મારે? આ તો કોટિંગ કરાવેલું છે. આમાં મિત્રો કોટિંગ કરાવેલું, ગાડીની જેમ કોટિંગ કરાવેલું હોય ને એમ. ચાર્જિંગ વાયર અમારે પાસે તો કેમ હોય જ નહીં. ઓ તમને એમ લાગતું હોય કે આ અચાનક અહીંથી ક્યાંથી આવી ગયો? કારણ કે યાર પેશિયાલા લેવા જ આવ્યો હતો, તો હવે લેવાઈ ગયું છે. તો હવે હું થંબનેલનો ફોટો પાડલો એ બાને. કોઈ ઘરે આવતું નહોતું પાર્સલ દેવા. તમે અહીંયા આવો, અમે ના આવીએ. તમારા કે તમારા રસ્તા એકચ્યુઅલીમાં ખરાબ છે. હરખો રે ને ભાઈ તું. કોનો મારો ફોટો લેવો ભેગો? તો પોઝ દેવામાં ઘણા અમારું માનતાય નથી, તમે સમજો. આ ખોખો કઈ કામનું નથી, જવા દે માગું. અને હવે આપણે ક્યાં જવાનું છે એ ખબર પડે. તમે કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો. હમણાં આપણે ગરબાના ક્લાસીસ ચાલુ કરવાના, કારણ કે નવરાત્રી આવે છે, તમને ખબર જ આપણી પૈસા ડૂબી ઉભરાતા પડે છે. તો તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. હમણાં આપણે ગરબાના ક્લાસ ચાલુ કરવાના છે. આપણી સામે જગા છે, ખેતર છે આપણે સામે, રોડ સાઈડ ખેતર છે. એક જગ્યાએ ચાલુ થઈ ગયા, પણ હવે વિચારીએ છે કે જાવું કે ન જવું, કારણ કે બધાને કોલેજ ચાલુ છે, આમાં ભેગું નથી થઈ વળતું, ટાઈમ મળતો જ નથી. આ ભાઈને તો બ્લોગનો ટાઈમ નથી મળતો, તો ક્લાસીસને ક્યાં માયમાંથી પડે કોઈને. વધારે પડતા મેં તમને કીધું ને, હવા મૂકતા હોય ને હાથમાં બધા પકડી લેવા હારા. બાકી એને પ્રાણી જ્યાદા વધી ગયા, હેડફોન ભલે નહીં પાવે, સુવિધા બધી અમારી પાસે છે. એવો આ ઓલું બ્રાન્ડનું કંઈક કહેતો ઉપર, હમણાં કબાટ ખોલું ને દેખાડી દઉં. મિત્રો આપણા આદિત્યભાઈ ને એના કપડા, સોરી આપણા કપડા આપણે દેખાડી દીધા છે ને એને એની ઓકાત બતાવી દીધી છે. ઘરે વયો ગયો છે એ ભાઈ. હવે આપણે પણ એના ઘરે જવાનું છે, કારણ કે આપણે હવે ઉનો રમવાનું છે. આજે સન્ડે છે, એ બાબતે હવે ચર્ચા હવે ત્યાં જઈને કરીશ. ને હવે વધારે પડતું મને બહુ રાહ નથી જોવી, ને તમને રાહ નહીં જોવા દઉં.
થોડીક વારમાં જ આપણે પૂગી જશું હવે આદિત્યભાઈ ઘરે. વરસાદ તો અહીંયા આવતો નથી. તમારે ત્યાં કેવો વરસાદ પડે છે થોડુંક કોમેન્ટ કરી નાખજો. કેટલા દિવસે બધાને કહું કોમેન્ટ કરો, કોમેન્ટ કરતા જાઓ. બાકી હવે છે ને કઈ નહીં. જો સુનાટો કેવો થઈ ગઈ, સુનાટો એટલે થઈ જાય. કોમેન્ટ કરતા જાઓ. બાકી હવે છે ને એટલે સુનાટો એમ શાંતિ રાખીશું. સુનાટો એટલે શાંતિ રાખીશ. કોમેન્ટ કરતા જાઓ, ન કરતા હોય તો હું શાંતિથી રાખીશ એમ. ચલો કોઈ વાંધો નહીં, કન્ટિન્યુ. આઈન્સ્ટાઈન તમે વ્યૂ જોઈ શકો. અમે ક્યાં આવ્યા છીએ તમે નક્કી કરી શકો. અમે આવ્યા છીએ મિત્રો ગિરનાર ચડવા. ચડી ગયા, અંબાજી આવી ગયું. ગિરનાર ચડવા નથી આવ્યા. આ અક્ષિતનું કામ હતું એટલે અક્ષિતની શું કહેવાય ને સામે ભૂલાઈ ગયું, ઉપાડ લીધી. સ્ટીક લાકડી કે જે ગિરનાર ચડવા મદદ કરે છે. અમે થોડુંક આપણે જ્ઞાનની વાતો કરશું. આપણે લાકડી જે છે કે ગિરનાર ચડવા મદદ કરે છે, પગથિયા ચડવા મદદ કરે છે. અને આવાઓને સુધારવા હાટું એ બેસ્ટ છે. કેમેરા શું થયું? આવાઓને સુધાર દેખાતો કોને? હા, આવાઓને સુધારવા માટે બેસ્ટ છે, તમે સમજી શકો છો. અને અમે ગિરનાર એટલે માટે આવ્યા હતા કારણ કે લાકડીની ભારી મૂકવા અને અક્ષયને દુકાને કામ હતું. એ બાબતે અમે ગિરનાર આવ્યા હતા. અમે ગિરનાર આવી ગયા છીએ. હવે કોઈ કહેતા ને કે ચોમાસામાં ગિરનાર નથી ગયા, અમે આવી ગયા. કીધું તું ને અમે ગમે ત્યારે ગિરનાર ઉપર હોય. આજે અહીંયા અને આજે અહીંયા જ છીએ. હા, હમણાં અહીંયા જ છે, પછી ઘરે. હા, આ રહ્યો હવે દેખાણો. એ લાકડીની બારી હરખી મૂકશે ને અમે અહીંયા રાહ જોવું. અમે લાકડીની બારી લઈને હતા, અમે ખાલી ભેરાય હવે રખડવા. સમજો ને તમે? હાલો તો હવે ઉનો રમવાનું તો હવે કંઈ નક્કી નથી. આમાં શું કરવાનું હવે ચોલો મદદ કરાવે. મમરા ભરાઈ ગયા હમણાં. ક્યાં હા સેફ હતા મારા હાથ ઉપર. એ સેફ હતા મારા હાથ ઉપર. ઉનો રમવાનું કંઈ નક્કી નથી હજી, પણ ઘરે જાય પછી ખબર પડે કોણ ક્યારે ઉનો રમવાનું. અત્યારે બહુ ગરમી થાય. બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. મજા આવતી હોય તો લાઈક કરતા રહેજો અને શેર કરતા રહેજો. તો મિત્રો મસ્ત મજાના આપણા ઘરે આપણે આવી ગયા છીએ ને સાંજ પડી ગઈ છે. અને હવે શું કરવાનું? વ્લોગને એન્ડ કરવાનો હોય. તમને આ વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો.